સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા ઓહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રાજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગ ટણંગ નમો શ્રી ટણંગ નમો આયરણમ નમો ઓજણમ નમો લોહી શવસવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ લોકોટમાં ચતારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ. બંધ અધિકારની શ્રી સમયસા ગ્રંથાધિરાજની 276 અને 277 નંબરની ગાથા કે જેની અંદર વ્યવહાર નિષેધ્ય છે અને નિશ્ચય નહીં તે નિષેધક છે. એ રીતે નિશ્ચય અને વ્યવહાર બે નયોનું સ્વરૂપ એમાં સ્પષ્ટ કર્યું છે. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈએ. જીવાદિ દર્શન જાણવું ષટ જીવ નિકાય ચરિત છે એ કથન નય વ્યવહારનું મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે મુજ આત્મ દર્શન ચરિત છે મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર યોગ છે. બંને ગાથામાં સંક્ષિપ્તમાં જોઈએ એમ કહેવા માગે છે આચારંગ આદિ જે શાસ્ત્રો છે તે જ્ઞાન છે, જીવાદિ તત્વો તે દર્શન છે 276માં કીધું, અને 6 જીવ નિકાય એટલે સમૂહ તે ચારિત્ર છે. એમ એ કથનો જે છે તે વ્યવહાર નહીંના છે. નિશ્ચયથી જુઓ તો 277માં કીધું કે નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે, મારો આત્મા દર્શન છે, મારો આત્મા ચારિત્ર છે, મારો આત્મા પ્રત્યાખ્યાન છે અને મારો આત્મા સંવર અને યોગ છે.
તો આ બંને 276 અને 277 નંબરની ગાથામાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ બતાવ્યું, જેમાં આપણે ગઈકાલે સંક્ષિપ્તમાં ઘણું બધું લઈનું. તો આ જે ગાથા છે એનો સૂચક રૂપ એક કરસ પણ છે 174 નંબરનો, એ પણ જોઈ લઈએ આજે. ને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ, અને એ પહેલા વ્યવહાર અને નિશ્ચય વચ્ચેનો જે નિષેધ્ય નિષેધક સંબંધ છે એનો પણ આપણે થોડો ખુલાસો કરી લઈએ, કેમ કે એ સંબંધ ઉપર ઘણી ચર્ચા આવી છે. તો સૌથી પહેલા 174 નંબરનો કરસ પણ જોઈ લઈએ. રાગાદિકને બંધના હેતુ કહો છો આપ, વરી તેને ચૈતન્યથી ભિન્ન કહો છો આપ. ત્યારે તે રાગાદિનું નિમિત્ત કોણ જ હોય? ચૈતન્ય જ્યોતિ, આત્મા અથવા બીજું કોઈ? પ્રેરિત થઈ આ પ્રશ્નથી વધતા શ્રી ગુરુદેવ, સાંભળ તું હે શિષ્ય, આ ફરી કહું છું તેમ. એટલે એમ કહેવા માગે છે, શોભ ચૈતન્ય માત્ર જ્યોતિથી ભિન્ન રાગાદી ભાવ જ બંધનું કારણ છે. આ વાત તો કહી દીધી આગળ, પણ પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે આ રાગાદી ભાવનું નિમિત્ત કોણ છે? પોતાનો આત્મા અથવા બીજું કોઈ? એની ચર્ચા હવે પછીની ગાથાઓમાં આવે છે. આ કરશમાં તો માત્ર એટલી જ વાત કીધી છે કે જે રાગાદી ભાવ કર્મબંધના હેતુ છે, હવે એમનું નિમિત્ત કોણ છે, એમનો હેતુ કોણ છે, આત્મા કે અન્ય પદાર્થ? આનો ઉત્તર આગળની ગાથામાં આવે છે. આ કરશના ભાવાનુવાદમાં કવિવર બનારસીદાસજીએ નાટક સમયસારમાં એમને જે કરસ લખ્યો છે કે જે મોહ કર્મ કી પર નેતિ, બંધ નિદાન કહી તુમ સબ, સંતત ભિન્ન શુદ્ધ ચેતન સો, તિनको मूल हेतु कहु अब, के यह सहज जीव को कौतुक, के निमित्त के पुद्गल द्रव्य, शिष्य नवाड़ शिष्य ઈસ પૂછત કહે શું ગુરુ, ઉત્તર સુન સબ. તો અહીં પણ ગુરુદેવની સમક્ષ મસ્તક ઝુકાવીને શિષ્ય પ્રશ્ન કરે છે કે મોહ કર્મની મોહ રાગ દ્વેષ રૂપ જે પરિણીતિ છે, મોહ કર્મની મોહ રાગ દ્વેષ રૂપ જે પરિણીતિ છે, તે બધાને આપશ્રીએ બંધનું કારણ કીધું. તો મોહ રાગ દ્વેષ રૂપ પરિણીતિ એ શુદ્ધાત્માથી સદાય ભિન્ન છે. હવે તમે બતાવો, ગુરુદેવને કહે છે, હે ગુરુદેવ આપ બતાવો કે શુદ્ધાત્માથી ભિન્ન અને બંધનું કારણ રૂપ મોહ રાગ દ્વેષ રૂપ પરિણીતિનો મૂળ હેતુ કોણ છે? આ જીવનો સહજ કૌતુકનું પરિણામ છે કે એમાં પૂતગલ દ્રવ્ય નિમિત્ત છે, એ તમે કહો એનો મૂળ હેતુ કોણ છે? મસ્તક નમાવીને શિષ્ય દ્વારા પ્રશ્ન કરાતા શ્રી ગુરુએ ઉત્તર આપે છે, હે ભવ્ય જીવો, અમે જે વાત કરી તમે એને ધ્યાનથી સાંભળો. આ પ્રમાણે આ કરશમાં માત્ર પ્રશ્ન જ ઉપસ્થિત કર્યો છે. મોહ રાગ દ્વેષ રૂપ ભાવોનો હેતુ કોણ છે? જેનો ઉત્તર એ 278 279 નંબરની ગાથામાં કહે છે. તો આ પ્રકારે 274 નંબરનો 174 નંબરનો કરશ આપણે જોયો, અને 276 અને 277 નંબરની ગાથા. તો આની અંદર નિશ્ચયને વડે નિષેધ્ય એટલે કે નિષેધવા યોગ્ય જે વ્યવહાર નહીં છે, એટલે કે વ્યવહાર નહીંનો નિષેધક જે નિશ્ચય નહીં, જો આ બંને વચ્ચેનો સંબંધ બતાવ્યો છે, વ્યવહાર નહીં અને નિશ્ચયની વચ્ચેનો. નિશ્ચય નહીં અને વ્યવહારની વચ્ચેનો સંબંધ કોણ છે? તો કે નિશ્ચય નહીં અને વ્યવહારની વચ્ચેનો સંબંધ કયો છે જયંતિભાઈ, અમિતાબેન? નિશ્ચય નહીં અને વ્યવહારની વચ્ચેનો સંબંધ કયો છે? બોલો. બે પ્રકારના સંબંધ છે, એક નિશ્ચયની અને વ્યવહારની. એ બે વચ્ચેનો સંબંધ એક વ્યવહારની અને નિશ્ચયની વચ્ચેનો. આગળ આવી ગયો આપણે નહીંના સ્વરૂપમાં. બોલો. જ્યાં વ્યવહાર જ્યાં નિશ્ચય ની પેલી વાત આવે, નિશ્ચય ની અને વ્યવહારની વચ્ચે સંબંધ, તો ત્યાં પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. વ્યવહારની છે નિશ્ચય નું પ્રતિપાદક છે, અને નિશ્ચયની
એટલે પહેલા જ્યાં નિશ્ચયની વાત આવે, નિશ્ચયની વ્યવહાર નહીં, ત્યાં પ્રતિપાદ્ય પ્રતિપાદક, અને જ્યાં વ્યવહારની પહેલા આવે ત્યાં નિષેધ્ય નિષેધક સંબંધ. તો નિશ્ચય વ્યવહારના પ્રયોગોનો મર્મ સમજવો હોય તો 4 મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપવું. પહેલું, પ્રતિપાદક વાક્ય. બીજું, પ્રતિપાદ્ય વિષય. ત્રીજું, પ્રતિપાદનનો સંદર્ભ એટલે કે અપેક્ષા, અને એનું પ્રયોજન પ્રતિપાદન. 4 વસ્તુ આવી. પહેલું તો પ્રતિપાદક વાક્ય, બીજું આવ્યું પ્રતિપાદ્ય વિષય, ત્રીજું આવ્યું પ્રતિપાદનનો સંદર્ભ એટલે કે અપેક્ષા, અને ચોથું પ્રતિપાદનનું પ્રયોજન. તો પ્રતિપાદક વાક્ય, તો આનું પ્રયોજન જીનાગમમાં જે કથનો છે એનાથી છે. સંપૂર્ણ જીનાગમમાં વસ્તુ સ્વરૂપ અથવા મોક્ષ માર્ગનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું. ભલે 4 પ્રકારના અનુયાયી, એટલે બધા સંપૂર્ણ જીનાગમમાં વસ્તુ સ્વરૂપનું અથવા તો મોક્ષ માર્ગનું પ્રયોજન છે, પ્રતિપાદન કરવામાં આવ્યું. તેથી સંપૂર્ણ જીનાગમમાં પ્રતિપાદક વાક્ય જ છે. એની અંદર પ્રતિપાદક જ વાક્ય છે. જેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા સંસારી છે, આત્મા દેહથી ભિન્ન છે, તેથી દેહાદિ ક્રિયાનો કરતા નથી, અથવા તો આત્મા મનુષ્ય છે, તે શરીરાદિ ક્રિયાનો કરતા છે, વગેરે બધા કથન પ્રતિપાદક વાક્ય કહેવામાં આવ્યા છે. કારણ કે એમાં કોઈક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપનું જ કથન કરે છે. આત્મા મનુષ્ય તો વસ્તુ સ્વરૂપ આત્મા એનું કથન, ભલે એમાં કોઈ અપેક્ષા છે પણ એ વસ્તુ સ્વરૂપનું જ કથન છે. આત્મા દેહથી ભિન્ન છે, એની દેહાદિની ક્રિયાઓનો તે કરતા નથી. કોણ? તો કે આત્મા. તો આ પ્રમાણે જીનાગમની અંદર આવા પ્રતિપાદક વાક્યો સંપૂર્ણ જીનાગમની અંદર વસ્તુ સ્વરૂપ અથવા મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજું, પ્રતિપાદ્ય વિષય, તો વિભિન્ન પ્રકારના વચનોની વાચ્યભૂત વસ્તુ જ પ્રતિપાદ્ય વિષય છે. શું કીધું? વિભિન્ન પ્રકારના વચનોની વાચ્યભૂત જે છે જે વસ્તુ, એ જ પ્રતિપાદ્ય વિષય છે. એનો અર્થ શું થયો? એ જાણવું જરૂરી છે કે આ વાત કોના વિષયમાં કહેવામાં આવી રહી છે. અથવા જો એ નહીં સમજી તો શું થશે? સ્પષ્ટ નિર્ણય નહીં થાય. તો સ્પષ્ટ નિર્ણય નહીં થવાને કારણે સંશય અને વિભ્રમ ઉપસ્થિત થઈ જશે. જેવી રીતે ઘીનો ઘડો અને ઘડાનું ઘી. ઘીનો ઘડો અને ઘડાનું ઘી, આ બંને કથન વ્યવહારની ના છે, પરંતુ તેના પ્રતિપાદ્ય વિષયોમાં ફરક છે. ઘીનો ઘડો કહેવાનું પ્રયોજન તે ઘડાતી છે કે જેમાં ઘી રાખેલું છે. ઘીનો ઘડો કહેવાનું પ્રયોજન શું છે? ઘડાતી કે જેની અંદર ઘી રાખ્યું છે. અહીંયા મૂળ તો વસ્તુ શું બતાવે? ઘડાને. કયો ઘડો? તે ઘીનો ઘડો કે જેમાં ઘી ભર્યું છે તે. અર્થાત વાત ઘડાની છે, ઘીની નથી. એ ઘડો લાવો. તેથી આ કથનનો પ્રતિપાદ્ય વિષય ઘડો છે, ઘી નથી. એ જ પ્રકારે ઘડાનું ઘી કહેવાનું પ્રયોજન એ છે, ઘી, એ પ્રયોજન ઘીથી છે. એમાં જે ઘડામાં રાખેલું છે અથવા વાત તેમાં રાખેલા ઘીની છે. 3-4 વાસણ પડ્યા હોય, એમાં ઘી પડ્યું હોય, પણ ઘડાનું ઘી, એમાં શુદ્ધ ઘી હોય, બીજામાં વેજીટેબલ ઘી હોય. ઘડાનું ઘી, તેમાં પ્રતિપાદ્ય શું થયું? ઘી થયું. ને ઘીના ઘડામાં ઘડા ઘણા બધા પ્રકારના હોય, પણ જેમાં ઘી ભર્યું છે ઘડો લાવો. તો ઘડાની નહીં, આ રીતે એની અંદર ઘીનું પ્રયોજન છે. તો કે આ રીતે આ કથનનો પ્રતિપાદ્ય વિષય ઘી છે, ઘડો નહીં. બંને વાક્ય અલગ અલગ છે, પરંતુ પંચેન્દ્રિય જીવ કહેવામાં શરીર અને જીવ બંને પ્રતિપાદ્ય બિંદુ થઈ શકે છે. પંચેન્દ્રિય જીવ કહો તો શરીર અને જીવ બંને એમાં પ્રતિપાદ્ય બિંદુ થઈ શકે. જીવને પણ 5 ઇન્દ્રિયો વાળા શરીરના સંયોગની અપેક્ષાએ પંચેન્દ્રિય જીવ કે છે. જીવને પણ 5 ઇન્દ્રિયોનો સંયોગ હોય આપણને જે છે એની અપેક્ષાએ પંચેન્દ્રિય જીવ, અને 5 ઇન્દ્રિય વાળા આ શરીર ભૌગોલિક હોવા છતાં પણ જીવના સંયોગની અપેક્ષાએ તેને જીવ કહેવામાં આવ્યો. એની અંદર બંને થાય.
તેથી એ ધ્યાન રાખવું જરૂરી છે કે શરીરના સંયોગવાળા જીવનું કથન છે, ક્યારે શરીરના સંયોગવાળા જીવનું કથન છે અને ક્યારે જીવનો સંયોગ થવાથી શરીરને જીવ કહેવામાં આવ્યું છે. ત્યાં એ વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો બસ ગાથા 27માં આવી ગયો. 46ની ટીકામાં જીવ અને શરીર બંનેને અર્થાત તેમની સંયોગી પર્યાયને વ્યવહારનેથી એક કહેવામાં આવી છે. જીવ અને શરીર બંનેને તેમની સંયોગી એટલે કે તેમની સંયોગી પર્યાયને વ્યવહારનેથી એક કહેવામાં આવી છે. બીજું, પ્રતિપાદનનો સંદર્ભ એટલે કે ત્રીજું, આમ તો પ્રતિપાદનનો સંદર્ભ અપેક્ષા કે નિશ્ચય વ્યવહારના પ્રયોગમાં એ જાણવું જરૂરી છે કે આ કથન દ્વારા સ્વપરની એકતા અથવા સ્વસામી સંબંધની વાત કહેવામાં આવી છે કે તેમાં કર્તા કર્મ, ભોગતા ભોગ્ય કે જ્ઞાતાગ્નિ સંબંધની વાત કહેવામાં આવી છે. અપેક્ષા શું છે? શું કીધું? આ કથન દ્વારા સ્વપરની એકતા અથવા સ્વસ્વામી સંબંધની વાત કરવામાં આવી છે કે એમાં કર્તા કર્મની, ભોગતા ભોગ્યની કે જ્ઞાતાગ્નિ સંબંધની વાત કરવામાં આવી છે. ધારો કે મેં ક્રોધ કર્યો, આ વાક્યમાં આત્માને ક્રોધનો કર્તા કહેવામાં આવ્યો છે. મેં એટલે આત્મા. આ વાક્યમાં આત્માને ક્રોધનો કર્તા કહેવામાં આવશે. બીજું, હું ક્રોધથી દુઃખી થયો, આ વાક્યમાં આત્માને ક્રોધનો ભોગતા કહેવામાં આવ્યો છે. મેં ક્રોધ કર્યો એમાં કર્તા કહેવામાં આવ્યો. હું ક્રોધથી દુઃખી થયો તો એમાં આત્માને ક્રોધનો ભોગતા કહેવામાં આવ્યો છે. ક્રોધ પરિણામ સ્વયંમાં નિશ્ચય વ્યવહાર નહીં, કાંઈ જ નથી ક્રોધ પરિણામ. પરંતુ જ્યારે તેનું જીવ કે પૂતગલની સાથે એકત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બતાવવામાં આવે ત્યારે તેમાં યથાર્થ કે ઉપચરિત નિરૂપણની અપેક્ષાએ નિશ્ચય વ્યવહાર નહીં ઘટિત થાય છે. ક્રોધ પરિણામ નિશ્ચય વ્યવહાર નહીં નથી, પરંતુ જ્યારે તેનું જીવ કે પૂતગલની સાથે એનું એકત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ જ્યારે બતાવે ત્યારે તેમાં યથાર્થ કે ઉપચરિત નિરૂપણની અપેક્ષાએ તેને નિશ્ચય વ્યવહાર નહીં એમાં ઘટિત થાય. પંડિત ટોડરમલજીએ વ્રત, શીલ, સંયમને વ્યવહાર કહેવાનો નિષેધ કર્યો છે. કારણ કે કોઈ દ્રવ્ય ભાવને નિશ્ચય અને કોઈને વ્યવહાર કહેવો યોગ્ય નથી. કોઈ દ્રવ્ય અથવા ભાવને નિશ્ચય અને કોઈને વ્યવહાર, કોઈ દ્રવ્ય ભાવને વ્યવહાર કહેવા અથવા કોઈને નિશ્ચય કહેવો યોગ્ય નથી. પરંતુ મોક્ષ માર્ગના પ્રસંગમાં વ્રત, શીલ, સંયમને વ્યવહાર નીતિ મોક્ષ માર્ગ પ્રરૂપિત કર્યો. મોક્ષ માર્ગ એક જ પ્રકારનો, પણ એને વ્યવહાર મોક્ષ માર્ગથી પ્રરૂપિત કર્યો. એટલે કે વ્રત, શીલ, સંયમને મોક્ષ માર્ગ કેવો તે વ્યવહાર નહીં છે. પ્રતિપાદનનું પ્રયોજન ચોથું, કોઈ પણ અપેક્ષાએ વસ્તુનું નિરૂપણ કોઈ પણ અપેક્ષાએ કરવામાં આવે તેમાં ભેદ જ્ઞાન અને વિતરાગતાના પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થઈ રહી છે તે જાણવું પણ અત્યંત જરૂરી છે. પ્રયોજન શું છે? એમાં ભેદ જ્ઞાન અને વિતરાગતાની પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે એમાંથી થઈ રહી છે. અન્યથા યથાર્થ તત્વ નિર્ણય અને સમ્યક દર્શનનો પુરુષાર્થ નહીં થઈ શકે. ઘીનો ઘડો કહેવાનું પ્રયોજન ઘડામાં રખેલા ઘીનું જ્ઞાન કરાવવાનું છે. પ્રયોજન તો એ છે. એ જ રીતે વ્રત, શીલ, સંયમને મોક્ષ માર્ગ કહેવાનું પ્રયોજન તે મોક્ષ માર્ગનું નિમિત્ત અથવા તો સહચારી છે. એવું જ્ઞાન કરાવવું છે અહીંયા પ્રયોજન, નહીં કે તેને મોક્ષ માર્ગ માનવું. વ્રત, શીલ, સંયમને બંધના કારણ કહેવાનું પ્રયોજન તેને વાસ્તવિક મોક્ષ માર્ગ ન માનવો. વિતરાગતાને વાસ્તવિક મોક્ષ માર્ગ બતાવવું એ પ્રયોજન છે. સાથે એ પણ જાણવું જરૂરી છે એને છોડીને સ્વચ્છંદ પ્રવર્તન કરવાનું પ્રયોજન નથી. જીવ સ્વચ્છંદી થઈ જાય એ તો બંધનું કારણ, માટે છોડો એમ નથી. ત્યાં તો વિતરાગતાને વાસ્તવિક મોક્ષ માર્ગ બતાવવું એ પ્રયોજન છે, એને બંધનું કારણ કહેવું. આ રીતે વ્યવહારની અને નિશ્ચયની કોઈ પણ અપેક્ષાથી કરવામાં આવેલા કથનોની આત્મહિતની પુષ્ટિ કરવી
એ કથનોથી આત્મહિતની પુષ્ટિ કરવી, એ એનો ઉદ્દેશ છે. નિશ્ચય વ્યવહારનીના પ્રયોગોને ગંભીરતાથી સમજવા નિશ્ચય વ્યવહારનીના પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ સમજવો સરળ થઈ જાય છે. નિશ્ચયનીને પ્રતિપાદ્ય કીધું આપણે, વ્યવહારનીને પ્રતિપાદક કીધું. કે એનો અર્થ શું થયો કે વ્યવહારનીના કથનથી નિશ્ચય નહીંનો વિષય જ કહેવામાં આવે છે, એનું પ્રતિપાદન થાય છે. તેથી વ્યવહાર નહીંને પારમાર્થિક સત્ય ન માનીને તેના દ્વારા કહેવામાં આવેલા પરમાર્થને જ સમજવો, અન્યથા વ્યવહારાભાસનો પ્રસંગ આવે. કંઈક કહેવું અને સમજવું કંઈક, એવું કેવી રીતે શક્ય બને? કહો છો કંઈક સમજવું કંઈક, એવું કેવી રીતે શક્ય બને? એવું કહેશું એવું જ અમારે સમજવું પડે તો કે નહીં. દૈનિક જીવનમાં આપણા એમાં પણ અનેક પ્રસંગ બને જ્યારે આપણે શબ્દની અનુસાર અર્થ ન સમજીને તેનો ભાવ ગ્રહણ કરીએ છીએ. અન્યથા આપણે લોક વ્યવહારમાં પણ મૂર્ખ કહેવાશું. તેના પણ થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. કે વ્યવહારના કથનમાં આપણે કંઈક માણસ જોઈને કચરો ફેંકીએ તો એ કોઈ માણસ જોઈને નાખે, માણસ આવે ત્યારે કચરો ફેંકે. ત્યાં કહેવાનો ઉદ્દેશ શું છે કે જ્યારે માણસ ન હોય ત્યારે કચરો ફેંકવો. ત્યાં તો સમજી છીએ લૌકિક ભાષામાં. માથાના દુખાવાની દવા આપજો, તો માથું દુખે એ માટે દવા આપે કેમિસ્ટ? નહીં, માથું ન દુખે એના માટેની દવા આપે છે. ત્રીજું એ પણ આપણે વારંવાર આપણે પણ બોલીએ છીએ. આપણા ઘરે કોઈ આવ્યું હોય, તમારું જ ઘર છે, કોઈ સંકોચ ન રાખશો. ઓલો સામેનો માણસ સમજી જાય છે આ મારું ઘર નથી, પરંતુ અહીંયા એટલે કે સામેની વ્યક્તિ એમ કહે છે તમે અહીંયા અમારા ઘરમાં પોતાના ઘરની જેમ જ નિસંકોચે પણ રહેશો. પણ કહે છે કે સમજે કે આ મારું નથી ઘર. કોઈ એમ કે માતાને આ દવા હલાવીને પીવડાવી દેશો, તો માતાને નથી હલાવવાની, દવાને હલાવીને પીવડાવવાની છે. કોઈ એમ હોય પતિ એના છોકરાને એમ કે તું તારી મમ્મીને, એમ કે મમ્મીને બોલાય, તો છોકરો સમજે છે કે મારી મમ્મીને બોલાવ, એમની મમ્મીને બોલાવતો નથી. ઘણા એમ કે આ પેટી ઘણી કિંમતી છે, તેને સંભાળીને લઈ જજો, પરંતુ સામેની વ્યક્તિ સમજે છે કે આ પેટીમાં રાખેલો માલ ઘણો કિંમતી છે. આવી રીતે લૌકિક જીવનમાં ઘણા બધા પ્રસંગો થાય. જાણે આપણે સામેવાળાના વાક્યને શબ્દ અનુસાર જો ગ્રહણ ન કરીએ, એનો ભાવ ગ્રહણ ન કરીએ તો મૂર્ખ બની, પરંતુ આપણે તેનો ભાવ ગ્રહણ કરીશું. એનાથી સ્પષ્ટ થાય છે કે પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે કરવામાં આવેલા કથન વ્યવહાર નહીં છે, અને તેમના દ્વારા સમજવામાં આવેલો ભાવ તે પરમાર્થ છે, તે નિશ્ચયની છે. ફરીવાર શું કીધું? પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે કરવામાં આવેલા કથન વ્યવહારની ના, અને તેના દ્વારા સમજવામાં આવેલો ભાવ તે નિશ્ચયની, એ પરમાર્થ. આ જ પદ્ધતિ જીનવાણીનો ઉપદેશ પણ સમજવામાં અપનાવી શકાય. અન્યથા આપણે જીનવાણીનો યથાર્થ મર્મ સમજી ન શીખાવ અને આપણો મનુષ્ય ભાવ વ્યર્થ ચાલ્યો જાય. મોક્ષ માર્ગ પ્રકાશકમાં બતાવ્યું છે વ્યવહારની દ્વારા પરમાર્થને સમજવા માટે. એમાં પણ વાક્યો બતાવ્યા છે. મનુષ્ય, દેવ, નારકી કે તિર્યક આદિ જીવ છે. એ કયું કથન થયું? બોલો. મનુષ્ય, દેવ, નારકી કે તિર્યક એ આદિ ચારે ગતિ આદિ જીવ છે. એ કયું કથન થયું? વ્યવહાર નહીંનું કે નિશ્ચય? વ્યવહાર નહીંનું થયું ને. અને પારમાર્થિક અર્થમાં નિશ્ચય નહીંમાં શું આવે? શું આવે નિશ્ચયની? મનુષ્ય, દેવ, નારકી, તિર્યક આદિ શરીરના સંયોગોમાં રહેવાવાળી ચૈતન્ય સત્તા જ જીવ છે. આ નિશ્ચયની છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાક્ય.
બીજું આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, એ કયું કથન થયું? હા, આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો અખંડ પિંડ છે, તે નિશ્ચયનીનું કથન થયું. તે કોનું થયું? નિશ્ચયનીનું કથન થયું. ત્રીજું, વ્રત શીલ સંયમ આદિ મોક્ષ માર્ગ છે, એ ક્યાં નહીંનું કથન થયું? વ્રતાદિની સાથે રહેવા વાળો વિતરાગ ભાવ તે મોક્ષ માર્ગ છે, તે નિશ્ચય નહીં. છાયાબેન થોડા લેટ થયા, પણ આની અંદર આપણે ગાથા 276 અને 277 અંદર આવે છે કે વ્યવહારની અને નિશ્ચયની વાત છે, કે એમાં વ્યવહાર નહીં તે નિષેધ્ય છે અને નિશ્ચય નહીં તેનો નિષેધક છે. એનું સ્વરૂપ એમાં એ ગાથામાં આવ્યું. એને અમે 2 દિવસમાં સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે હવે સમજશું. તો એ પહેલા વ્યવહારની અને નિશ્ચયની વચ્ચેના જે સંબંધો છે, પહેલો તો પ્રતિપાદ્ય પ્રતિપાદક અને બીજો નિષેધ્ય નિષેધક સંબંધને સમજી છે. તેના એક્ઝામ્પલ ઉદાહરણ જોઈએ છે. હિનાગમમાં હજારો વ્યવહાર કથનનો પારમાર્થિક અર્થ ગ્રહણ કરવો જોઈએ. જીનાગમની અંદર જે હજારો વ્યવહારના કથન છે, એનો ખરેખર પારમાર્થિક અર્થ ગ્રહણ કરવો જોઈએ. ધારો કે લૌકિકમાં આપણે રોજિંદા જીવનમાં બોલે, હું ધંધો કરું છું, એ ક્યાં નહીંનું કથન થયું? હું ધંધો કરું છું એ વ્યવહારનીનું. તો નિશ્ચયનીમાં શું કહેવાય? એનું નિશ્ચયની અપેક્ષાએ હું ધંધો કરવાનો રાગ કરું છું, બાહ્ય ક્રિયાની. હું ધંધો આદિ બાહ્ય ક્રિયા 3 કારમાં કરી શકતો નથી, એ સંબંધીના રાગને જ હું વેદું છું. બીજું, મેં રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો, એ વ્યવહારનું કથન થયું. હવે આવડું છે એમાં નિશ્ચયનું કથન શું થયું? મને રાત્રિ ભોજન સંબંધી રાગ ઉત્પન્ન થતો નથી. મને રાત્રિ ભોજન સંબંધી અહીં ત્યાગની વાત આવી ને, એટલે મેં રાત્રિ ભોજન સંબંધી રાગ ઉત્પન્ન થતો નથી, તે નિશ્ચયનું. ભરત ચક્રવર્તીએ 6 ખંડનું રાજ્ય છોડી દીક્ષા લીધી હતી, એ વ્યવહારનું કથન. તો નિશ્ચયનું કથન શું થયું? આત્માને સાધ્યો, એ તો બરાબર. પણ ભરત ચક્રવર્તીએ 6 ખંડની વિભૂતિનો રાગ છોડીને દીક્ષા લીધી. ખરેખર રાગને છોડવો એ પણ વ્યવહારનું, પણ અહીં અત્યારે પરને છોડવી અપેક્ષાએ રાગને નિશ્ચય થયો. ચોથું, ઋષભદેવ મુનિરાજે 4 ઘાતી કર્મનો નાશ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, આ વ્યવહારનીનું કથન થયું. નિશ્ચયનીના કથનમાં ઋષભદેવ મુનિરાજે આત્મામાં વિશેષ લીનતા દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. પોતાના આત્માના સ્વસ્વન્મુખ પુરુષાર્થ પ્રબળ થવાથી કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે સમયે ઘાતી કર્મનો ક્ષય પણ સ્વયં થઈ ગયો. આ રીતે જીનાગમના બધા વ્યવહાર કથનોમાં કોઈને કોઈ પારમાર્થિક ઉદ્દેશ અવશ્ય છુપાયેલો છે. તેથી વ્યવહારની પ્રતિપાદક છે અને નિશ્ચયની કેવો છે? પ્રતિપાદ્ય. હવે આ ગાથાની અંદર જે નિશ્ચયની અને વ્યવહારની વાત છે, એમાં વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે, એની પણ ચર્ચા કરી લી. નિશ્ચયની કેવો છે? નિષેધક છે. વ્યવહારની કેવો હોય? નિષેધ્ય, એટલે નાશ થવાને લાયક, અને ઓલો નાશ કરનાર નિશ્ચય. આ વાત સમયસાર કરસ, જે આપણે હમણાં આગળનો જ કરસ આવી ગયો 173માં. આપણે હમણાં છેલ્લે 174 લીધો આજે, પણ 173માં આવી ગયું ને ગાથા 272માં 3-4 ગાથા પહેલા. એમાં અનેક જગ્યાએ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. પરંતુ બંને નયોનો અર્થ કરવાની યથાર્થ પદ્ધતિ ન જાણવાથી સમાજમાં એ ભ્રમ વ્યાપ્ત થઈ ગયો છે કે વ્યવહાર નિષેધ્ય છે, એટલે કે વ્યવહાર નિષેધ્ય છે. એનો અર્થ કેવો કરી નાખ્યો? પૂજન, પાઠ, વ્રત, શીલ, સંયમ આદિ શુભ ભાવ અથવા આ ક્રિયાઓને છોડી દેવી જોઈએ, એવો ભ્રમ ઉત્પન્ન થઈ ગયો.
અધ્યાત્મથી અરુચિ રાખવાવાળા લોકો દ્વારા પણ જાણી બુજીને સમાજને ગુમરાહ કરવામાં આવે છે કે આ શુદ્ધાત્માના ગીત ગાવાવાળા સોનગઢના લોકો પૂજા પાઠ વ્રત શીલ સંયમ આદિ છોડીને ખાવો પીવો ને મોજ કરો એવો સ્વચ્છંદતા પોષક ધર્મ બતાવી રહ્યા છે, સમાજને ગુમરાહ કરે છે. એટલે અહીં કે છે વ્યવહારની એટલે કે તેની વિષય વસ્તુ સ્વયં પરમાર્થ નથી, એની વિષય વસ્તુ એનો વિષય છે પરંતુ એ વિષય વસ્તુ સ્વયં પરમાર્થ નથી એમ જાણવું જ વ્યવહારની નો નિષેધ છે. વ્યવહારની એટલે કે તેની વિષય વસ્તુ સ્વયં પરમાર્થ નથી એટલે એમ જાણવું જે વ્યવહારની નો નિષેધ છે. એના માટે આ વાતને સમજવા માટે વ્યવહારની 3 વિશેષતાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. વ્યવહારની સ્વયં પરમાર્થ નથી પરંતુ વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક છે, જે આપણે હમણાં સમજ્યા. ત્રીજું, વ્યવહારની અન્યત્ર ભટકતા બચાવે છે, એટલે કે ગૃહિત મિથ્યાત્વ તથા પાપમાં એમાં ભટકતા તે વ્યવહારને બચાવે છે. જો એક એક્ઝામ્પલથી સમજી, આપણે નહીં વખતે પણ આ જ એક્ઝામ્પલ જોયેલું. જો આપણે મુંબઈ કે સોનગઢ કે રાજકોટ કોઈ પણ સિટી લો, એના માર્ગ ઉપર યાત્રા કરી રહ્યા છીએ અને રસ્તા ઉપર સાઇનબોર્ડ આવે, ચોકડી આવે, એના ઉપર એક બોર્ડ હોય 4 રસ્તા ઉપર કે ફલાણું સિટી, ધારો કે સુરેન્દ્રનગરથી જઈ કે સોનગઢ 150 કિલોમીટર. તો ઉપરની 3 વાતો તેના ઉપરથી કઈ રીતે ઘટિત થાય? કઈ? વ્યવહાર સ્વયં પરમાર્થ નથી, વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે અને વ્યવહાર નહીં અન્યત્ર ભટકતા બચાવે. આ 3 વાતને ઘટિત કરે છે આ એક જ વાક્ય. જે બોર્ડ ઉપર મુંબઈ કે કોઈ પણ સિટીનું નામ લખ્યું સોનગઢ, તે બોર્ડ સ્વયં સોનગઢ નથી. આપણે કીધું ને વ્યવહારની સ્વયં પરમાર્થ નથી, એ બોર્ડ સ્વયં સોનગઢ નથી. બીજું, વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક છે, તો તે બોર્ડ સોનગઢની દિશા અને એના અંતરનું જ્ઞાન કરાવે છે, એ પરમાર્થને બતાવે છે. તે સોનગઢની દિશાએ બતાવે છે અને તેનું અંતરનું જ્ઞાન કરાવે છે. ત્રીજું, વ્યવહારને અન્યત્ર ભટકતા બચાવે છે, તો તે દિશામાં જવાથી, જે દિશા બતાવી હોય એ દિશામાં જવાથી બાકીની 3 મૂળ દિશાઓમાં ભટકવાથી બચી શકાય છે. રાઈટ ને? વ્યવહારને અન્યત્ર ભટકતા બચાવે છે. હવે એને આપણે આધ્યાત્મની અપેક્ષાએ જોઈ કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાની વ્યવહાર નહીંથી સમ્યક દર્શન કહેવાર નહીં. અત્યારે એ જ વાત આવશે હવે આગળમાં કે તેને વ્યવહાર નહીંથી સમ્યક દર્શન કહેવામાં આવે. વ્યવહાર સંકેત તેમાં પણ 3 બિંદુઓ આ જે છે તે નીચે મુજબ થાય, ઘટિત થાય. એમાં પહેલો કે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા તે સ્વયં સમ્યક્ત્વ નથી. બીજું, આ વિકલ્પાત્મક શ્રદ્ધારૂપ વ્યવહાર શુદ્ધાત્માની શ્રદ્ધારૂપ નિશ્ચય સમ્યક્ત્વનો સહચારી હોવાથી નિશ્ચય સમ્યક્ત્વનું તે જ્ઞાન કરાવે છે. સહચારી છે, રસ્તામાં આવે આ બધું. ત્રીજું, તે અન્ય કુગુરુ કુદેવની શ્રદ્ધા જે મિથ્યાત્વ પોષક છે એનાથી બચાવે છે. તેથી આપણે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એ આ બધા કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતાથી બચાવે છે. તો વ્યવહારને ગ્રહણ કરવો અને એને ત્યાગ કરવાની આખી રીત છે, પ્રક્રિયા. એના માટે પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર જૂની આવૃત્તિ હશે, એમાં 251 નંબરના પેજ ઉપર છે. તો કે જો એવું છે તો જીનાગમની અંદર અહીં પ્રશ્ન એ થાય કે બંને નયનનું ગ્રહણ કરવાનું કયું છે, તો તે કેવી રીતે? બંને નયનનું ગ્રહણ કરવાનું કીધું છે, કેવી રીતે? તો કે સમાધાનમાં કે છે જ્ઞાની પુરુષો કે જીન માર્ગમાં ક્યાંક તો નિશ્ચયની મુખ્યતાથી કથન છે, અને એટલે કે એને તો સત્યાર્થ આમ જ છે એમ જાણવું. જ્યાં નિશ્ચયની મુખ્યતાથી કથન છે તો તે સત્યાર્થ આમ જ છે તેમ જાણવું.
અને ક્યાંક વ્યવહારની મુખ્યતાથી કથન છે, એને એમ છે નહીં પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણો. ગુરુથી જ્ઞાન થાય તો ખરેખર એમ નથી, પરંતુ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાયું. જ્યારે જ્યારે જીવને આત્મિક જ્ઞાન થાય ત્યારે તેમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય. કો દેવ કો ગુરુ કો શાસ્ત્ર ન હોય. પણ ત્રણ કાળમાં ગુરુથી જ્ઞાન નથી થતું. અહીં એ જ વાત આવશે આગળ. પરલક્ષી જ્ઞાન થયું, એને વ્યવહાર જ્ઞાન કીધું. એ વ્યવહાર જ્ઞાન કીધું, એ સાચું જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાના આત્માના આશ્રય થાય. જે 277 માં કીધું, મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચારિત, મુજ આત્મ પ્રત્યાખ્યાન અને મુજ આત્મ સંવર્યો. આ રીતે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. બંને જાણવાની જ વાત છે. તથા બંને નયોના કથનને સમાટ યથાર્થ જાણીને આમ પણ છે ને આમ પણ છે આવા ભ્રમરૂપ પ્રવર્તનથી તો બંને નયોનું ગ્રહણ કરવાની વાત નથી કીધી. જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. વ્યવહાર નયની નિષેધની કરવાની પાછળ વ્રત, શીલ, સંયમ, તપ આદિ છોડી દેવાના વિષયમાં પંડિત ટોડરમલજી લખે છે, કોઈ નિર્વિચારી પુરુષો એમ કે તમે વ્યવહારને અસત્યાત હે કહો છો, તો અમે વ્રત, શીલ, સંયમ આદિ જે વ્યવહાર કાર્ય છે શા માટે કરીએ, બધું છોડી દેવું જોઈએ. એને તમે શુભ ભાવ કહો છો, તેને આશ્રવ કહો છો, બંધનું કારણ માટે અમે છોડી દેવું જોઈએ. તો અહીં એમ કે છે કોઈ વ્રત, શીલ, સંયમ આદિનો નામ, એ સંયમ આદિનું નામ વ્યવહાર નથી. એને મોક્ષ માર્ગ માનવો તે વ્યવહાર છે. એને છોડી દો, એ મોક્ષ માર્ગ નથી એમ એને છોડી દો. શુભ ભાવને છોડવાની વાત નથી, શુભ ભાવને ધર્મ માનવાની ના છે, એ વ્યવહાર છે. અને એવું શ્રદ્ધાન કરો, એને તો બાહ્ય સહકારી જાણીને ઉપચારથી મોક્ષ માર્ગ કર્યો છે, કીધો છે. કેમ કે એ તો પરદ્રવ્ય આશ્રિત છે, અને સાચો મોક્ષ માર્ગ વિતરાગ ભાવ તે સ્વ આશ્રિત છે. આ રીતે વ્યવહાર નહીં અસત્યાર્થ એ જાણવો. વ્રતાદિને છોડવાથી તો વ્યવહાર નહીંનું એ પણ થતું નથી. એ છોડવાથી વ્યવહાર નહીંનું એ પણ નથી થતું. વળી પાસે પ્રશ્ન કરે આપણને જ્ઞાની પુરુષો કે વ્રતાદિકને છોડીને કરશું શું? જો હિંસાદિ રૂપમાં પ્રવર્તો તો ત્યાં તો મોક્ષ માર્ગનો ઉપચાર પણ સંભવ નથી. ત્યાં પ્રવર્તાથી શું લાભ થશે? નરક આદિ હીન ગતિ પ્રાપ્ત થશે. માટે એમ કરવું તો વિચારી પણ છે. તથા વ્રત આદિ રૂપ પરિણીતિને નષ્ટ કરીને માત્ર વિતરાગ ઉદાસીન ભાવરૂપ થવાનું બને તો જ એ કાર્યકારી છે, તો જ સારું છે. પરંતુ તે નીચલી દશામાં થઈ નથી શકતું. માટે વ્રત આદિ સાધન છોડીને સ્વચ્છંદી થવું યોગ્ય નથી. આ રીતે શ્રદ્ધાનમાં નિશ્ચયને, પ્રવૃત્તિમાં વ્યવહારને ઉપાધિ માનવું એ પણ મિથ્યા ભાવ જ છે. એટલે વ્યવહાર નો ગ્રહણ ત્યાગ જ્ઞાનમાં જ થાય છે. વ્યવહાર નો ગ્રહણ અથવા તો ત્યાગ એ ક્યાં થાય? જ્ઞાનમાં થાય. ક્રિયા નો તો સ્વયં વ્યવહારની છે, નો તો તેનો વ્યવહારના ગ્રહણ ત્યાગથી કોઈ સંબંધ છે. ક્રિયા એ સ્વયં તો નથી વ્યવહાર નહીં, એના ગ્રહણ ત્યાગ સાથે કોઈ સંબંધ નથી ક્રિયા. તો વ્યવહારની દ્વારા પરમાર્થને જાણવો એ જ વ્યવહારનીનું ગ્રહણ છે. વ્યવહારની દ્વારા પરમાર્થને જાણવો, કેમ કે વ્યવહારની નિશ્ચયનીને બતાવે છે, એટલે નિશ્ચયનો પ્રતિપાદક છે. તો એ જ વ્યવહારનીનું ગ્રહણ છે. અને વ્યવહારનીને નિશ્ચય નહીં ન માનવો એ જ વ્યવહારનીનો નિષેધ છે. ખરેખર જો તે એક અદભુત વાત આવી કે આ બંને પ્રક્રિયાઓ એક જ જ્ઞાન પર્યાયમાં એક સાથે ઉત્પન્ન થાય છે. આપણે ઘીના ઘડાના ઉદાહરણથી સમજીએ કે ઘીનો ઘડો કહીને ઘીના સંયોગ વાળા ઘડાને જાણો, એ વ્યવહાર નહીંનું ગ્રહણ થઈ ગયું.
પરંતુ તે જ સમયે આપણે એ પણ જાણીએ છીએ કે ઘડો ઘીનો નથી માટીનો છે. એમ જાણો જ વ્યવહારનો નિષેધ કે ત્યાગ કરવો થયો. તો એક જ જ્ઞાનની પર્યાયમાં શું થયું? એક જ જ્ઞાનની પર્યાય એક સાથે બંને સંપન્ન થાય, ગ્રહણ અને ત્યાગ. જો વિચારો, અહીં ઘડો ઘીનો નથી, માત્ર તેને એમ જાણવામાં આવે છે કે જે ઘડામાં ઘી રાખ્યું છે અથવા જેમાં આપણે ઘી રાખી છીએ, આપણે તે ઘડાની વાત કરી છે. એને માટે આપણે ક્રિયામાં શું કરી શકીએ? કંઈ ન કરી શકીએ. શું આપણે ઘડાને જ ઘીથી જ બનેનો માની લે? ના. અથવા ઘડો ઘીથી નથી બનતો એવું જાણીને શું આપણે ઘડામાં ઘી રાખવાનું બંધ કરી દેવાના? તો કે ના. ઘડાને ફોડી નાખી છે? તો કે ના. ક્રિયા તો જેવી આવશ્યક હોય તેવી જ થાય છે. ક્રિયા માત્ર જ્ઞાનમાં સમજી લીધું કે આ ઘડો ઘીનો નથી, બસ એ જ વ્યવહારનો ત્યાગ થઈ ગયો. આ જ રીતે વ્રત, શીલ, સંયમ આદિના માધ્યમથી વિતરાગ ભાવરૂપ નિશ્ચય મોક્ષ માર્ગને સમજવો અથવા વ્રતાદિને મોક્ષ માર્ગ કેવો એ વ્યવહારનું ગ્રહણ થયું. વ્રતાદિને મોક્ષ માર્ગ કેવો એટલે વ્યવહાર મોક્ષ માર્ગ, એ વ્યવહારનું ગ્રહણ થયું. પરંતુ આ શુભ ભાવ મોક્ષ માર્ગ નથી, વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે એમ જાણવું જ એ વ્યવહારનો ત્યાગ થઈ ગયો અથવા તો તેનો નિષેધ થઈ ગયો. એવી જ રીતે મનુષ્ય જીવ કહીએ, મનુષ્ય શરીરના સંયોગમાં એટલે કે શરીરના સંયોગમાં રહેવાવાળા જીવને જાણવો એ જ વ્યવહારનું ગ્રહણ છે. અથવા તો બીજી રીતે હવે નિશ્ચયની કે જીવ મનુષ્ય એટલે કે જીવ મનુષ્ય શરીરરૂપ નથી, તે તો શરીરથી ભિન્ન છે એમ જાણવો જ એ વ્યવહારનો નિષેધ છે. એક જ જ્ઞાનની પર્યાયમાં બંને વાત આવે. આનાથી શું થયું કે વ્યવહારની અને નિશ્ચયની વચ્ચેનો નિષેધ્ય નિષેધક સંબંધનો વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. તો પ્રશ્ન એ થાય કે જ્યારે વ્યવહારની નિશ્ચયનું પ્રતિપાદન કરે છે તો તેનો નિષેધ કરવાની જરૂર શું છે? એ બતાવે છે તો નિશ્ચયનીને. જો આપણે તેનો નિષેધ ન કરીએ તો આપણને એનાથી શું હાનિ થાય છે? અહીં આચાર્ય અથવા તો જ્ઞાની પુરુષો શું કહે છે કે વ્યવહારના નિષેધમાં જ તેની સાર્થકતા અને સફળતા છે. જેવી રીતે કોઈ પેકિંગ આવરણ પોતાનામાં છુપાવેલી રાખેલી વસ્તુને બતાવે છે. કોઈ કિંમતી ઓર્નામેન્ટ્સ હોય તો એને નાની ડબ્બી, પણ એ ડબ્બી કિંમતી હોય, જેવું વંદનની વસ્તુ કિંમતી એમ એનું બહારનું પેકિંગ પણ કિંમતી હોય. મીઠાઈનો ડબ્બો હોય એ મીઠાઈ જેટલું જ હોય એનું પેકિંગ. તો એ પેકિંગ પોતાનામાં છુપાવી રાખેલી વસ્તુને બતાવે છે અને સુરક્ષિત રાખે છે. પરંતુ તે વસ્તુને મેળવવા માટે શું કરવું પડે? શું કરવું પડે? વસ્તુને જોતી હોય આપણે શું કરી છે? એટલે પેકિંગને કાઢવું જ પડે છે. લૌકિકમાં આ બધું કરી છે. તો એ જ રીતે વ્યવહારને પરમાર્થ ન માનીને પરમાર્થને પામી શકાય છે. જો આપણે પેકિંગને જ મૂળ વસ્તુ સમજી લેશું અથવા તેની ચમક દમક પેકિંગ એટલું બધું સરસ હોય તો એમાં સંતુષ્ટ થઈ જાય તો મૂળ વસ્તુને મેળવવાનો પ્રયત્ન શા માટે કરશું? અને આપણે એમ જ કરી રહ્યા છીએ અનાધિકારથી અત્યાર સુધી. આ જ રીતે જે શરીરને જ જીવ માનશે તે શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન શા માટે અને કેવી રીતે કરે? આપણે નથી કરતા એટલે જ. જો બીજી રીતે વિચારો, આત્માને ગુણસ્થાન માર્ગના સ્થાન રૂપ માનતા પોતાનો જે ત્રિકારી ચૈતન્ય સ્વભાવ છે એમાં અહમપણું કરી શકાય છે? શુદ્ધાત્માની અનુભૂતિ કરી શકાય છે? ના. આવે છે ને હું માર્ગના સ્થાન નથી, ગુણસ્થાન નથી, વર્ગના સ્થાન નથી. એ જ રીતે સુવ્રત શીલ સંયમ આદિને મોક્ષ માર્ગ માનવાથી રાગ રહિત ભગવાન આત્માનો અનુભવ કરી શકાય છે કે ના? તેથી શુદ્ધાત્માનો અનુભવ કરવા માટે દેહ આદિમાં એકત્વ બુદ્ધિને તોડવી જ પડશે. જો આવ્યો
આ જ મિથ્યાત્વનો નિષેધ છે અને આ જ વ્યવહારનીનો નિષેધ પણ છે. કારણ કે વ્યવહારની જેવું કે છે વસ્તુ સ્વરૂપ તેવું જ માનવાથી મિથ્યાત્વ થાય છે. વ્યવહારની જેવું કહે છે વસ્તુ સ્વરૂપ તેવું જ માનવાથી ગુરુથી જ્ઞાન થાય આપણે માની લઈએ તો એ મિથ્યાત્વ છે. અને વ્યવહારના કથનોને માત્ર પ્રયોજનવશ કરવામાં આવેલા ઉપચરિત કથનને સમજીને એને પરમાર્થ ન માનીને જ શુદ્ધાત્માની પ્રાપ્તિ અથવા આત્માનુભૂતિ અથવા નિશ્ચય મોક્ષ માર્ગ તો એને પ્રગટ થાય છે. આપણે માની લઈએ ગુરુથી જ્ઞાન બોલવામાં આવે, વ્યવહારના કથન છે, વિનય વિવેક રૂપે આવે, પરંતુ અભિપ્રાયમાં પડ્યું હોય કે ગુરુથી જ્ઞાન થાય અહીંયા નિમિત્તનું જ્ઞાન કરેલું છે. એ વ્યવહારનું કથન છે, ઉપચરિત કથન છે. ખરેખર તો આપણે બાહ્ય ક્રિયાકાંડને જ વ્યવહાર નહીં સમજીએ છીએ. આપણે ભૂલ ક્યાં કરી રહ્યા છીએ? બાહ્ય ક્રિયાકાંડ છે ને એને વ્યવહાર નહીં માની લઈએ. માટે આપણે વ્યવહારનો નિષેધ સાંભળીને તો આપણે વ્રત આદિ છોડીને સ્વચ્છંદ પ્રવૃત્તિમાં સમર્થનની શંકા થવા લાગે. પરંતુ જ્યારે આપણે સમજી લઈશું કે વ્યવહારનો ગ્રહણ ત્યાગ જ જ્ઞાનમાં જ થાય છે, ક્રિયામાં નહીં. ગ્રહણ ત્યાગ જ્ઞાનમાં થાય છે, એક સમયની જ્ઞાનની પર્યાયમાં, ક્રિયામાં નહીં. ત્યારે આપણે નિશંક થઈને યથાર્થ તત્વ નિર્ણય કરી શકું. તો પ્રશ્ન એ પણ થાય કે નીચલી ભૂમિકામાં વ્યવહારને ગ્રહણ કરવો જોઈએ ત્યારબાદ તેનો ત્યાગ કરવો જોઈએ એમ માની તો શું નુકસાન થાય? તો કે પહેલી વસ્તુ એ સમજવું, ગ્રહણ કરવો અને ત્યાગ કરવો એ કથનની વિધિ અથવા તો નિષેધરૂપ પદ્ધતિ છે. વ્યવહારના વિષયની સત્તાની સ્વીકાર કરવી અથવા તેના માધ્યમથી પરમાર્થભૂત વસ્તુને સમજવી એ જ વ્યવહારનું ગ્રહણ છે. અને એ જ સમયે વ્યવહાર સ્વયં પરમાર્થભૂત વસ્તુ નથી એમ જાણવું જ વ્યવહારનો ત્યાગ છે. જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહારનું ગ્રહણ અને ત્યાગ એક સાથે વર્તે છે. જ્ઞાની બોલે ગુરુથી જ્ઞાન થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી એનાથી અમને આત્મા તો એ એમનું ગ્રહણ અને ત્યાગ વ્યવહારનું એક સાથે થાય છે. કારણ કે જ્ઞાની ન તો વ્યવહારનો સર્વથા નિષેધ કરે છે, ન તો તેને પરમાર્થભૂત નિશ્ચય નહીં સમાન માને છે. તો સમયસારની 12મી ગાથામાં વ્યવહારને નીચલી ભૂમિકામાં જાણેલો પ્રયોજવાન કીધો. એ કથનનો શું અર્થ છે? તો જાણેલો પ્રયોજવાન કહેવાનો ઉદ્દેશ એ છે કે સંયોગ અને સંયોગી ભાવોની યથાર્થ સ્થિતિ સમજવામાં આવે. પરંતુ જો તેને જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ ન માની લેવામાં આવે, જો વ્યવહારના વિષયને સમજશું જ નહીં તો તેનો યથાયોગ્ય ગ્રહણ ત્યાગ કેવી રીતે કરશું? તેથી વ્યવહારને જાણેલો પ્રયોજવાન કયો છે. એવું પણ જોવામાં આવે છે, પ્રશ્ન ન થાય કે જે કથન વ્યવહારનું છે તે જ કથન નિશ્ચયનું પણ કહેવામાં આવે છે. તો ત્યારે પ્રતિપાદ્ય પ્રતિપાદક અથવા નિષેધ્ય નિષેધકનો નિર્ણય કેવી રીતે કરીએ? જેવી રીતે આત્મા પોતાના રાગાદી ભાવોનો કરતા ભોગતા છે. આ પ્રશ્ન ખૂબ સારો છે. એમાં બંને આવે તો એના ફરકને સમજવા માટે આપણા જ્ઞાન અને તીક્ષણ કરવું પડે કે જ્યારે સંયોગી ભાવ અથવા ભેદના કથન દ્વારા સંયોગી ભાવ અથવા ભેદના કથન દ્વારા અસંયોગિક તત્વને સમજવાનો અભિપ્રાય હોય ત્યારે તે કથન પરમાર્થનું પ્રતિપાદક હોવાથી વ્યવહારનું કથન સમજવું જોઈએ. પરમાર્થને બતાવે છે માટે એ કથન વ્યવહારનું હોવું જોઈએ. કારણ કે વ્યવહારનું કાર્ય જ પરમાર્થનું પ્રતિપાદન કરવાનું છે. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે ને નિશ્ચયની વ્યવહારની વચ્ચે. જ્યારે કોઈ કથન દ્વારા સંયોગી ભાવ અથવા તો ભેદનો નિષેધ કરવાનો અભિપ્રાય હોય તો તે કથન નિશ્ચયનું સમજવું જોઈએ. કારણ કે નિશ્ચયનું કાર્ય વ્યવહારનો નિષેધ કરવાનું છે. બેને વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. જેમ કે આત્મા પોતાના રાગાદી ભાવનો કરતા ભોગતા છે એમ કહીને શરીર આદિ પર પદાર્થોના કરતાપણાનો નિષેધ કરવાનો હોય.
કરવો હોય, અથવા રાગાદીને આત્મા સ્વતંત્રપણે કરે છે, કોઈ અન્યનું તેમાં કિંચિત માત્ર પણ કર્તૃત્વ નથી, અથવા રાગાદીને આત્માની અશુદ્ધ પર્યાય બતાવી હોય, તો આ કથન નિશ્ચય નહીંનું માનવામાં આવે. અને જ્યારે આ જ કથન દ્વારા આત્મામાં કર્તા કર્મ ભેદના માધ્યમથી આત્માનું સ્વરૂપ બતાવવું હોય, અથવા આત્મા રાગાદી સંબંધી પોતાના જ્ઞાનનો કરતા બતાવવો હોય, આ બતાવવું અયોગ્ય હોય, ત્યારે આ કથન વ્યવહાર નહીંનું સમજવું છે. આત્મામાં કર્તા કર્મના ભેદના માધ્યમથી આત્માનું સ્વરૂપ બતાવવું હોય, અથવા આત્મા રાગાદી સંબંધી પોતાના જ્ઞાનનો કરતા છે, આ બતાવવું અયોગ્ય હોય, ત્યારે સમજવું કે આ વ્યવહાર નહીંનું કથન છે. માટે કીધું વક્તાના અભિપ્રાયને નહીં કીધું. તો વ્યવહારને અને નિશ્ચયનીમાં એક વિવેક્ષા એ પણ છે કે વ્યવહારને જેટલો જેટલો સૂક્ષ્મ થતો જાય, જેટલો તેટલો તે નિશ્ચયની પાસે આવતો જાય છે, અને નિશ્ચયને જ બનતો જાય છે. તથા નિશ્ચયને જેટલો સ્થૂળ થતો જાય ત્યારે સમજવું તે તેટલો વ્યવહારની સમીપ જાય છે, એટલે કે વ્યવહાર નહીં થઈ જાય છે. આ વાતને આપણે આ ઉદાહરણથી સમજી શકીએ કે આત્મા રાગાદીનો કરતા ભોગતા છે. આ કથન જ્યારે આપણે પરદ્રવ્યના કર્તૃત્વ ભોક્તૃત્વનો નિષેધ કરી રહ્યા હોય ત્યારે તે નિશ્ચયનું છે, અને જ્યારે આ કથનનું આપણે જ્ઞાનાદિના કર્તૃત્વની તુલનામાં જોઈએ તો રાગાદીનું કર્તૃત્વ વ્યવહાર નૈતિક કહેવાશે. એટલે શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચયની વ્યવહાર કીધો, આપણે સમજાતા નહીંમાં અશુદ્ધ નિશ્ચયની વ્યવહાર નહીં થઈ જાય છે, અને પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ શુદ્ધ નિશ્ચયની એટલે કે સાક્ષાત શુદ્ધ નિશ્ચયની એ પણ વ્યવહાર થઈ જાય છે. ટૂંકમાં વિવેચનથી સુસ્પષ્ટ થયું કે જે પ્રતિપાદન કરે તે વ્યવહાર નહીં, અને જેનું પ્રતિપાદન કરવામાં આવે તે નિશ્ચયની, અથવા જે નિષેધ કરે તે નિશ્ચયની, અને જેનો નિષેધ કરવામાં આવે તે નિશ્ચય વ્યવહાર. 4 વાક્યો જોઈ લે કે જીવ પ્રતિપાદક પ્રતિપાદ્યમાં કે જીવ ઘટપટ આદિ બાહ્ય પદાર્થોનો કરતા છે, ઘટપટ આદિ બાહ્ય પદાર્થોનો કરતા છે, તે વ્યવહાર નહીં છે. અહીં એનું નિશ્ચયની શું થશે કે જીવ ઘટપટ આદિ પદાર્થોના લક્ષ્યથી થવા વાળા રાગાદી ભાવોનો કરતા છે. બીજું, પ્રત્યેક જીવને પોતાના પૂર્વે કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે, એ વ્યવહાર નહીંનું કથન છે. તો નિશ્ચયનીમાં જીવ કર્મોદયના નિમિત્તથી થવા વાળા રાગાદી ભાવો પ્રમાણે સુખી દુઃખી થાય છે, એ નિશ્ચયનીનું કથન છે. ત્રીજું, જીવ પોતાના રાગાદી વિભાવ ભાવનો કરતા વ્યવહાર નહીંનું કથન છે. સ્વભાવ દ્રષ્ટિથી આત્મા રાગાદીનો કરતા નથી, તે રાગાદીને જાણવા વાળા પોતાના જ્ઞાનનો કરતા છે, એ નિશ્ચયનીનું કથન છે. ચોથું, આત્મા પોતાની નિર્મળ પર્યાયનો કરતા એ વ્યવહાર નહીંનું કથન છે. આત્મામાં કરતા કર્મ આદિ ભેદ વ્યવહારથી કરવામાં આવે છે. આત્મા તો કેવો અખંડ છે, અભેદ છે, એક ચૈતન્ય માત્ર વસ્તુ છે, તેની દ્રષ્ટિ કરવાથી સ્વાભાવિક રૂપથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. એવી જ રીતે નિષેધ્ય નિષેધક સંબંધનું જોઈએ 4 કથા કે આપણા વિકલ્પો કે વર્તમાન પુરુષાર્થથી બાહ્ય સંયોગોમાં પરિવર્તન થતું નથી. આપણે ગમે એટલા વિકલ્પ કરીએ, આપણે વર્તમાન ગમે એટલો પુરુષાર્થ કરીએ, બાહ્ય સંયોગોમાં પરિવર્તન, એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે ને, એ પણ નિરપેક્ષ છે ને, એ પણ અહેતુક છે ને, એમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. આ વ્યવહાર નહીંનું કથન છે. બધા જીવોના જીવન મરણ સુખ દુઃખ તેમના કર્મોદય પ્રમાણે થાય છે. એટલે આ નિષેધ્ય છે વ્યવહાર નહીં, કે નથી થતો પરિવર્તન, નિષેધ થવા લાયક છે. આત્મા જળ કર્મોનો ભોગતા છે, કરતા ભોગતા છે, તે વ્યવહારને નિષેધ્ય થવા લાયક છે. આત્મા પોતાના ભાવોનો જ કરતા ભોગતા છે, તે નિશ્ચયનીનું કથન છે. આત્મા પોતાના સ્વભાવથી રાગાદીનો કરતા ભોગતા છે, એ વ્યવહારનીનું કથન છે. આત્મા જ્ઞાન દર્શન આદિ નિર્મળ પર્યાયોનો કરતા ભોગતા છે, એ નિષેધક છે, નિશ્ચયનીનું કથન છે. આની અપેક્ષાઓ બાકી પર્યાયનો કરતા દ્રવ્ય નથી,
એ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠાની અપેક્ષા બાકી. તો આત્મા કરતા છે અને તેની પર્યાયો જે કર્મ છે, આ રીતે કર્તા કર્મનો ભેદ કરો. આત્મા કરતા અને તેની પર્યાયો કર્મ છે, કાર્ય છે, આ રીતે કર્તા કર્મનો ભેદ કરો તે વ્યવહારનું કથન છે. આત્મા કર્તા કર્મના ભેદથી રહિત અભેદ વસ્તુ છે, તે નિશ્ચયનું કથન છે. તો આ રીતે પ્રતિપાદક અને નિષેધક પણ જ્ઞાનમાં હોય છે, ક્રિયામાં નથી. કારણ કે નયોનું પ્રયોજન વસ્તુ સ્વરૂપ સમજીને યથાર્થનો નિર્ણય કરવાનું છે, અને નિર્ણય ક્યાં થાય? જ્ઞાનમાં થાય છે. તેથી તે જ્ઞાનની જ ક્રિયા છે, બાહ્ય ક્રિયા નથી. ને આપણે બાહ્ય ક્રિયામાં ગ્રહણ ત્યાગ કરી બેસી છે. માટે અહીં કીધું કે પ્રતિપાદ્ય અને પ્રતિપાદક અને નિશ્ચયની મને વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધક સંબંધ. એ જ પ્રમાણે એનું હે ઉપાદેય સ્વરૂપ જાણવું જોઈએ. વ્યવહારની કથનથી ઉપાધિ કહેવાનું ઘણી જગ્યાએ હોય, એની સ્પષ્ટતા છે. શું છે કે વ્યવહારના વિષયનો સર્વથા નિષેધ ન કરવો જોઈએ, એની સત્તાનો સ્વીકાર કરવો જોઈએ. કેમ કે એની વિષય વસ્તુ છે, એટલે જીનવાણીનો લોપ થઈ જશે, પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનોનો લોપ થઈ જશે, ભગવાનની દિવ્ય ધ્વનિનો લોપ થઈ જશે, જીનેન્દ્ર ભગવાનના દર્શનનો લોપ થઈ જશે. આ અપેક્ષા એ વ્યવહારની કથનથી ઉપાધિ એટલે કથનથી ભૂતાર્થ કીધો છે, પણ એ માત્ર ઉપચાર સમજવા, પરમાર્થ ન માન. આ અપેક્ષાએ તેને પરમાર્થી એ કહેવામાં આવ્યું છે. આ પ્રકારે આમાં આપણે નયની અપેક્ષાએ જૂનું થોડું યાદ કરાવ્યું. આ ગાથાની અંદર શિષ્યને પ્રશ્ન છે કે નિશ્ચયની વડે નિષેધ્ય એટલે નિષેધવા યોગ્ય જે વ્યવહારને અને વ્યવહારનેનો નિષેધક જે નિશ્ચયની, તે બંને નયો કેવા છે એમ પૂછવામાં આવ્યું. હતા આચાર્યએ એના જવાબ રૂપે બે ગાથા કરી. બેનું હરિગીત એકવાર લઈ લો, પછી આગળ આવતીકાલે લેશું. આદિ જ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું, સઠ જીવ નિકાય ચરિત છે, એ કથન નયન વ્યવહારનું. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંભર યોગ છે. અહીં એમ કીધું આચારંગ આદિ જે શબ્દશ્રુત છે તે જ્ઞાન છે. પહેલી 276. કારણ કે તેમાં શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. બીજું કીધું જીવ આદિ જે 9 પદાર્થો છે તે દર્શન છે, એટલે શ્રદ્ધાન છે. કારણ કે તે 9 પદાર્થો દર્શનનો શ્રદ્ધાનો આશ્રય છે. અને ત્રીજું કીધું 6 જીવ નિકાય, ચારિત્ર 6 જીવનો સમૂહ નિકાય. ક્યાં આવે 6 જીવ? બોલો. 5 સ્થાવર ને 1 ત્રસ આવી રીતે સમ્યક દ્રષ્ટિ. 5 સ્થાવર અને 1 ત્રસ. હા, બરાબર. 5 સ્થાવર અને 1 ત્રસ એટલે 6 જીવ. એનો સમૂહ એ ચારિત્ર છે. એટલે કે એ ચારિત્ર એટલે એની દયા પારવી આ તે. કારણ કે તે 6 જીવનો સમૂહ તે ચારિત્રનો આશય એ વ્યવહારની વાત થઈ. અને 277માં શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે આત્મા જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે શ્રદ્ધાનો આશ્રય છે. અને શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. આ પ્રમાણે નિશ્ચયની છે. એમાં વ્યવહારની પ્રતિષેધ્ય એટલે કે નિષેધ્ય છે. આચારંગ આદિને જ્ઞાનાદિનું આશ્રય પણ માનવું તે અનેકાંતિક એટલે કે વ્યભિચારયુક્ત છે, જેને આપણે કાલ અનેકાંતિક હેત્વાભાસને સમજ્યા. એમાં 265 નંબરની ગાથાને ફરીવાર લઈને એના ઉપરથી સમજ્યા, અને એને વ્યભિચાર હેતુ પણ કહેવામાં આવ્યો. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી શીઘ્ર ને શીઘ્ર તેની આપણે પ્રતીતિ કરી અને વિતરાગતાને પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીને જીનવાણી સ્તુતિ.
મમદેવક વિનતી કરે જે માતા મોહિતા હે જિનવારી ભારતી રોહિત બોહિન રે જો તેરી શરણા રહે સો પાવે સુખ છે જાવાણી કે જ્ઞાન તે સૂજે કાલો સૂજે કાલો સોવાણી મસ્તક જડો સદા દેતો નમો રિંગણમ નમો સિદ્ધણમ નમો હૈરણમ નમો વજણમ નમો લય સવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોત્તમા અર્હંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાવો લોકોત્તમા કેવલી પંતો ધમો લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધિ શરણ ભોજામી સાવો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય હો બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય